શક્તિના આરાધકો અહીં ભેગા છે શક્તિ પણ કેવી આવા અમે ઊંસા દોહા બોલતા ને તારે ઘણા સુધરી ગયેલા માણસ એમ કે ગૌડી મોટી માતા અવડી લાંબી કેવા કે વીજમાં તેજ ભર્યું સમાડી વાળા બસુભાઈ જોગારામે કીધેલો દોહો વીજમાં તેજ ભર્યું આભા મંડળ જળ ધાર કર્યા તે ઓસિંકા આભના પગ પહોંચાડ્યા પાતા તાર બહુ ભણેલા માણસ રમજો બાપુ એમ કે અવડી મોટી લાંબી માતા જો છે એનો પુરાવો છે દેવી ભાગવતમાં છે એનો કારણ કે રણયુદ્ધના મેદાનમાં જેથી માતાજી ભગવતી જગદંબા આવ્યા રણયુદ્ધના મેદાનમાં પણ કેવી જગદંબા કેવી જોગમાયા એવી આદ શક્તિ મારી અંબા ભવાની અંબા માલી અનેક ને અનેક માલી એક અંબા આખ શક્તિનો અવતાર સૃષ્ટિનો સર્જન હારી અંબા છે જગદંબા એમ કેવા કેવી માં ભગવતી જગદંબા જોગમાયા રણયુદ્ધના મેદાનની મલપા કેવા રાક્ષસ શુભ ને શુભ મહિષાસુર દ્રુમુખ બિડાલ અરે એવા શંડમુંડ ધ્રુવલોચન આવા કેટલા રાક્ષસ પણ કેવા ડુંગર જેવા જેનું કોઈ વર્ણન ન કરી શકે જેનું માપ ન કાઢી શકે એવા પાડ જેવા રાક્ષસને હાથમાં લઈ અને દડાની માફક શક્તિ સોળી નાખે દડાની માફક તો એ શક્તિનું રૂપ કેવડું છે એ મારે તમને કહેવું છે હાથમાં લઈ દડાની માફક એ રાક્ષસને સોળી નાખે ઈ અરે જેને જેને ગર્વ આવ્યો છે આ કળિયુગ માંથી સતયુગ સુધીમાં રથથી માંડી રાવણ સુધીમાં એનો ગર્વ હણવા માટે શક્તિ જ આવી છે આ સંતોએ કીધું છે કે રથે બેઠી જેથી રામને રોળવા રાવણ કોળ ભાલા વાળી દેવ મેં ભાળી છોટી લામ માથ ચામુંડ અરે દુવાપુરમાં તું દ્રૌપદી નામે 5 પાંડવ ઘરનાર એ બીજી કોણ હોય દ્વાપુરમાં તું દ્રૌપદી નામે 5 પાંડવ ઘરનાર એમાં અંગે હતી અર્જુન ને તેથી હરાવ્યું કૌરવનું કુળ ભાલા વાળી દેવ મેં ભાળી છોટી લામાં માત સામુંડ અને એ સામુંડા આદ શક્તિ અંબાજીનો અંશ છે એને તો સપટીમાં સણબુંડ ને સોળ્યા એટલે સામુંડા નામ ધર્યું પણ એવી શક્તિ એવી જગદંબા એવી ભોજોગુમાયા અને મિત્રો વાત કરી દઉં તારે એક મને વાત ભાઈ ભરતભાઈ યાદ કરાવી કે રામભાઈ બરાબર મારો આ ભાદરવા મહિનામાં પૂનમનો એક સરકાર માન્ય એક મને પ્રોગ્રામ મળ્યો હતો રમજુ બાપુ અને કલેક્ટર થકું અને એ અંબાજીના મેળામાં 10 લાખ માણસ કેટલા 10 લાખ માણસ અને એમાં અંબાજીની વાતની શરૂઆત કરતા મને પૂંજારી બાપુ એમ કીધું આરાસુરી અંબા કે રામભાઈ એક પ્રસંગ એવો બનેલો એટલે એને વાત કરી તમારી પાસે રજૂ કરું છું એક આ મેળાની મલપા હજારો માણસની મેદની ભાઈ થોડીક વાર હજારો માણસની મેદની એમાં એક વિધવા બાઈ અને એક 5 વર્ષનો દીકરો આંગળી વળગાડેલો અને મેળાની મલપા દીકરાને મેળો કરાવવા માટે માના દર્શન કરાવવા માટે વિધવા બાઈ નાના વર્ગની દીકરી અને વહી આવે છે એમ કહેવાય વિધવા બાઈ દીકરી આમ જોઈને કીધું કે એ માં મને રમકડું અપાય માં દીકરાને એમ કે બેટા મારી પાસે 1 રૂપિયો નથી 1 પૈસું નથી હું તો તને મેળો બતાવવા લાવી છું હું તો તને માના દર્શન કરવા લાવી છું મારી પાસે રૂપિયો નથી એ માં મને રમકડું અપાય એની પાછળ ઉદાર દિલ વાળો રૂપિયા વાળો માણસ આવ્યો આવે છે રૂપિયા વાળો એને એમ થયું કે દીકરાને રમકડું અપાવી દઉં પણ કેમ અપાવે એની માં હારે છે માં હારે હોય અને હું એને સમજાવું કેમ એની પાસે કેમ છૂટવી લઉં પણ આગળ જતા માને દીકરાએ હઠ કરી અને માથી આંગળીથી દીકરો નોખો પડી ગયો રાજ હઠ યોગી હઠ બાળ હઠ ઘોડા હઠ સ્ત્રી હઠ આ બધી હઠ છે એ બાળ હઠ કરીને દીકરો નોખો પડી ગયો પછી માં કે દીકરો મળવા ન પામે 10,000 10 લાખ માણસની ગર્દીમાં માં આખી વહી ગઈ દીકરો આખો વહી ગયો અને એ દીકરાને ઉદાર દિલ વાળા માણસે તેડી અને કાંખમાં બેહારીને કીધું કે હે ભાઈ હવે તારે કેવું રમકડું જોવે છે બોલ કેટલા રૂપિયા વાળું કેવું જોવે છે એ રમકડું તને અપાવી દઉં દીકરાએ આમ સામે જોયું મોઢા સામે કાંખમાં તો બેહાર્યો મોઢા સામે જોયું અને મોઢા સામે જોઈને દીકરો પાછું વાળું જોઈ ગયો 5 વર્ષનો દીકરો બીજી કાંખમાં બેહતા અણસમજણાને સમજણ આવી અને એને એમ કીધું બાપા હવે આ મેળામાં મારે રમકડું નથી જોઈતું હે આ મેળામાં રમકડું નથી જોઈતું તો ઉદાર દિલ વાળો માણસ કે તારે શું જોવે બોલ તું જો જે કે અપાવી દઉં કે રમકડું નથી જોઈતું પણ આ અંબાજીના મેળામાં હવે તો મારી ખોવાઈ ગયેલી માં જોવે એક માં જોવે એ માને હું તમે ગોતવા નીકળ્યા પણ બહુ મજાની વાત કરી તારે આ મારા શબ્દોને વિરામ આપવા જાવ તારે મિત્રો કેવી માં સોની સાધ મારી માતના રવિરાજ પણ તંબી ગયા અનમોલ આયમ તણા તારા દિવસ તું જાતાર્યા
જેની પેટ ધારી દીવ કાયા જોગ માયા જન્મતી આ પ્રતાપ તારા તેજથી આખી જગત સૌ નમતી હતી અણમોલ આહા અરે ઈડી જગદંબા એકદી નવઘણ ને દરિયાના પાણીમાં માર્ગ પાડી દે એ મામડિયાની ખોડિયાર અરે એક ની જગદંબા અરે હાસ્ય કલાકારોને કહેજો આમાં કોઈ દી દેવ ખોટી નો દાણા ખોટા નો ભુવા નો ખોટા આમાં તો વિજ્ઞાનની ટૂંકું પડે હા વિજ્ઞાન કેમ ટૂંકું પડે વિજ્ઞાન ટૂંકું કેમ પડે અરે કોઈને કહેજો કે આ કુંડથી કોટડા જાતે કોળી અટક જેની ભીલ દરિયાના પાણી ઉપર કાળિયા ભીલને દોડાયો હાસ્ય કલાકારોને કહેજો એ ખોટું બાપ હે પથ્થર નાખો તો પાણીમાં ડૂબી જાય પણ કાળિયા ભીલને દોડાવ્યો અરે ઈથી તમને વિશેષતાની વાત કરું તો મેલડીના તાવા હોય મેલડીના અને ઈ તાવામાં લી અરે આપણે તો આપણા ઘરે તવો મૂકીને પૂરી બનાવી ભજીયા બનાવી એક સાંટો ઉડીને શરીર પર પડે એટલે ફરફોલો થાય જળેલો વાર ન લાગે પણ મુંબઈના ઝાપા સુધી મેલડીના હવા પાલી લોટના તાવા હોય હવામણ લોટની તાવાની વાત કરું તારે રમજુ બાપુ હમણાં મારો પ્રોગ્રામ હતો 3 તારીખે 4થા મહિનાની બોટાદમાં હણકોઈ વિસ્તારમાં 51 મણ ઘઉંનો લોટનો તાવો મેલડીનો